દિવસે કોટી કોટી પ્રણામ કરું। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે લૂ અને હીટ સ્ટ્રોકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યા છે। શહેરની રાજ્ય અને ગોત્રી હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। હીટ સ્ટ્રોક માટે અલગ વોર્ડ અને વધારાના બેડ અને કુલરની સુવિધા ઊભી કરાઈ છે। વડોદરા શહેરમાં ઉનાળાની કડક ગરમી વચ્ચે લૂના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે। શહેરની સરકારી હોસ્પિટલમાં રોજ હીટ સ્ટ્રોક અને ગરમીજન્ય બીમારીઓના દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે। સયાજી હોસ્પિટલમાં રોજ સરેરાશ 10 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસ દરમિયાન 2 દર્દીઓને દાખલ કરાવવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે। બંને હોસ્પિટલો દ્વારા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। સાથે સાથે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં મળીને કુલ 30 બેડ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અનામત રાખવામાં આવે છે અને એ ઉપરાંત દર્દીઓને ગરમીથી રાહત મળે તે માટે હોસ્પિટલમાં 50થી વધુ કુલરની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। હોસ્પિટલ તંત્ર દ્વારા હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે અને જેથી તાત્કાલિક સારવાર મળી રહે। ડોક્ટરો દ્વારા નાગરિકોને બપોરના સમયે બહાર ના નીકળવા, પૂરતું પાણી પીવાનું, માથું ઢાંકી રાખવાનું અને ORSનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। આ પીઆઈયુ દ્વારા અમારા ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા આની કાર્યવાહી ચાલુ જ છે। એનો જવાબ પીઆઈયુ ઇલેક્ટ્રિક જ આપી શકશે। અમે આ અમારો હિસ્ટોકનો પ્રાઇમરી વોર્ડ છે। આના ગંભીર દર્દીઓ માટે અમારા પાસે ઓલરેડી MICU, ICU જેવા વિભાગ છે જે સંપૂર્ણપણે સેન્ટ્રલી એસી છે। પાણી એ કુલરમાં ન ખૂટે એના માટે અમારો સર્વન્ટ સ્ટાફ અને સિસ્ટર સ્ટાફ સતત ચોકન્નો રહે છે અને એનું સંપૂર્ણ કાળજી રાખે છે। એ તો ત્યાં એક સાઈડનું ગેજેટ બંધ પડી ગયું હતું, એટલે એના માટે ટેમ્પરરી સુવિધા કરવામાં આવેલી। રિપેરિંગ કામ એનું ચાલુ જ છે અને પાછું રિપેર થવાથી એ ત્યાંથી કુલર હટાવી દેવામાં આવશે। હવે એનું જે બી મેં કીધું એમ એનું સંપૂર્ણ જાળવણી અમારા પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા કરવામાં આવતી હોય છે અને એનો જવાબ એ લોકો જ આપી શકશે। અમારા દ્વારા તો વારંવાર રજૂઆત કરવામાં આવી છે। અમારે ત્યાં હાલમાં અમે 50 કુલરનો ઓર્ડર આપ્યો છે, ભાડે લીધેલ છે અને એ અમે જુદા જુદા વિભાગમાં, જેમ કે અમારું આ હીટ સ્ટ્રોક વોર્ડ અને જ્યાં જ્યાં પણ દર્દીઓને ગરમીનો સામનો કરવો પડે, જેમ કે અમારા મેડિસિન વોર્ડ, સર્જિકલ વોર્ડ, કેદી વોર્ડ, તાત્કાલિક સારવાર વિભાગ, ત્યાં બધી જગ્યાએ આ કુલર મૂકવામાં આવશે। તો